ફરી જીવી જાણ. ભાગ 7. તકરાર. સવારનો નાસ્તો થઈ રહ્યો હતો. કાર્તિકની એક તરફ હંસાબેન અને બીજી તરફ સંગીતાબેન બેસીને જાણે કોઈ બાળકને વાલથી જમાડી રહ્યા હોય એમ દર વખતની જેમ કાર્તિકને નાસ્તો કરાવી રહ્યા હતા. અને એ પ્રેમથી હંમેશા વંચિત રહેલી નંદિની મોંમાં કોળિયો મૂકતા પહેલા એ પ્રેમ જોઈને વધારે ભૂખ અનુભવી રહી હતી. કાર્તિકે નંદિની સામે જોયું. નંદિની નીચું જોઈ ચૂપચાપ નાસ્તો કરવા લાગી. હવે એ બાળક નથી, જીતેશભાઈએ અકળાતા કહ્યું. બાળક ભલે ના હોય, સંતાન તો છે ને મારું. 2 વર્ષનો હોય કે 22 વર્ષનો કે પછી 52 વર્ષનો પણ થઈ જાય, મારો પ્રેમ તો હંમેશા આવો જ રહેશે. હંસાબેને કાર્તિકની થાળીમાં થેપલું મૂકતા કહ્યું. પ્રેમ જતાવાઈ જાય તો કહેજે, પછી જ આપણે નીકળીએ. જીતેશભાઈએ પોતાની જગ્યાએથી ઊભા થતા કહ્યું. નંદિનીએ હંસાબેન તરફ જોયું. હંસાબેને નંદિની સામે સ્મિત કર્યું ને પછી કાર્તિકને આદેશ આપતા હોય તેમ બોલ્યા. કાર્તિક, એક લેન્ડલાઇન ફોન નંદિનીના રૂમમાં મૂકી દેજે. હું ત્યાં પહોંચીને પહેલો ફોન નંદિનીને જ કરીશ. કાર્તિકે હકારમાં માથું હલાવ્યું. સંગીતા, કેટલી વસ્તુઓ પેક કરીશ, રહેવા દે હવે. હંસાબેન બહારથી ઘરમાં કામ કરતા સંગીતાબેને કહ્યું. માં, પપ્પાને કહો ને કે તમારું ટ્રાન્સફર અહીં જ કરાવી લે. શું પ્રોબ્લેમ છે? કાર્તિકે કહ્યું ને જીતેશભાઈએ પાછળથી આવી જવાબ આપ્યો. તારી માને શું ફરિયાદ કરે છે? મને કહેજે કેવો હોય. એ કોઈ ફરિયાદ નથી કરતો ભાઈ સાહેબ. કાર્તિકની વાત તો બરાબર છે, નરેનભાઈએ ચીડાતા કહ્યું. આ ઘરનો એક જ તો પ્રોબ્લેમ છે, બધા એકબીજા માટે જ લડતા રહે છે. જીતેશભાઈએ ત્યાં જ વાત છોડતા કહ્યું ને ફરી કંઈક યાદ આવતા નરેનભાઈને કડકાઈથી કહ્યું. નાનકા, હવે તો કાર્તિકની કોલેજ પણ પૂરી થઈ ગઈ છે, તો હવે કોઈ બહાનું ના હોય તો તેને તારી સાથે ધંધામાં લગાડી દેજે. હા ભાઈ સાહેબ, પણ એને માસ્ટરની ડિગ્રી તો લઈ લેવા દો. નરેનભાઈએ કાર્તિકની ફરી તરફદારી કરતા જોઈ જીતેશભાઈ વધુ ચીડાઈ ગયા. બિઝનેસ અને સ્ટડી બંને સાથે પણ થઈ શકે. જો કાર્તિકે હવે બિઝનેસ જોઈન ના કર્યો તો તારી સાથે હું તેને મારી સાથે લઈ જઈશ. પછી જે થાય એ તારા પર. ના ભાઈ સાહેબ, કાર્તિકને બિઝનેસ જ કરવાનો છે. નરેનભાઈએ કાર્તિક તરફ જોયું ને કાર્તિકે કંઈ પણ કહી દેવા ઈશારો કર્યો. નંદની દૂર ઊભી રહી એક પરિવાર વચ્ચે થતી પ્રેમ ભરી તકરારને સાંભળતી રહી. જોઈ રહી ને પછી કંઈક ખૂચ્યું હોય તે મેં અંદર ઘરમાં જતી રહી. હંસાબેન નંદિનીને જતી જોઈ નિસાસો નાખ્યો ને કાર્તિકને ફરી યાદ આવ્યું. કોલેજમાં નંદિનીને કોઈ તકલીફ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજે. એક સાધારણ જીવન જીવવા માટે નંદિની પ્રેમ શબ્દ સમજે એ ખૂબ જરૂરી છે. નંદિનીના રૂમનો દરવાજો ખુલ્યો હોવાથી કાર્તિક અંદર પ્રવેશ્યો. બારી ખોલી કાર્તિકે ફરી એક વખત રૂમ તરફ નજર કરી. નંદિનીને રૂમમાં પ્રવેશતા જોઈ કાર્તિકે તરત કહેવા લાગ્યો. ટેલિફોનનું કનેક્શન આપવું હતું, તે રૂમમાં કોઈ હતું નહીં એટલે હું એમ જ આવી ગયો. તમે આવી શકો છો. ના હતો આ ઘર મારું છે અને ના તો આ રૂમ, નંદિનીએ કહ્યું ને ટેબલ પર પડેલી પોતાની બુક લઈ જતી રહી. કાર્તિક ખુલ્લા મોં સાથે નંદની સામે જોઈ રહ્યો અને પછી બબડ્યો. આ છોકરીને પ્રોબ્લેમ શું છે? એ તો ખબર પડે માણસને. વોટ એવર. કાર્તિકે બેપરવાહ બનવું હોય તેમ કહ્યું ને પોતાનો મોબાઈલ ફોન કાઢીને કોઈકને ફોન જોડ્યો.